રાજકોટમાં આવેલું શ્રી ગીતા જ્ઞાન મંદિર આજે માત્ર એક ધાર્મિક સંસ્થા નથી, પરંતુ અનેક ભક્તો માટે આધ્યાત્મિક શક્તિ અને પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરના સંચાલન સાથે જોડાયેલા કરશનભાઈ નાનજીભાઈ પરમાર પોતાનું જીવન યાત્રાને જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીના આશીર્વાદ સાથે જોડીને જુએ છે. તેઓ કહે છે કે આજ સુધી જે કાંઈ મળ્યું છે તે બધું બાપુની કૃપાથી મળ્યું છે. કરશનભાઈ જણાવે છે કે હાલમાં મંદિરનું સંચાલન અમે 4 થી 5 લોકો મળીને સંભાળી રહ્યા છીએ. રોજિંદી કામગીરીથી લઈને ધાર્મિક કાર્યક્રમો, ભક્તોની વ્યવસ્થા અને મંદિરની સફાઈ સુધીના તમામ કામમાં અમે પોતે જ જોડાઈએ છીએ. મંદિર માટે કોઈ કામ નાનું કે મોટું નથી. અહીં સેવા ભાવ સૌથી મોટો ધર્મ છે. તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેઓ લાંબા સમય સુધી ખાટલામાં જ રહ્યા. પરિવાર અને ઓળખીતાઓએ આશા લગભગ છોડી દીધી હતી, પરંતુ કરશનભાઈ કહે છે કે એ મુશ્કેલી સમય દરમિયાન તેમણે જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીનો આશરો મળ્યો હતો. તો ત્યારે જોવો મારો ખાસ અહેવાલ. નાનજીભાઈ પરમાર આજે ભુવાજીના કહેવાથી અહીંયા મંદિરની અંદર મને સેવાનો તક મળી છે. ભુવાજીને ગુરુજીના કહેવાથી તો આજે 30 સાલથી આ બધું ભગવાન હલાવે, ગુરુજીના બેનના ભુવાજીના આશીર્વાદથી બધું હાલે રાખે છે. તો આજે જે કાર્ય કરી રહ્યા છે એના સંતોના અને લાલાના આશીર્વાદથી બધું હાલી રહ્યું છે અને સારી રીતે હાલી રહ્યું છે. આ મંદિરનું નામ શું છે? ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્ટ 12 ટ્રસ્ટી છે. બધું હેન્ડલિંગમાં અમારે ટ્રસ્ટી લોકો કરે બધું કાર્ય, અને આ દેખરેખમાં બધા અમે 4-5 જણાનો સ્ટાફ છે. મંદિરનું હેન્ડલિંગ હલાવી રાખે છે. કોઈ આયોજન આવે, અનાજ દેવાય છે, બીજું ત્રીજું 4 મહિને છાશ દેવાય છે. પ્રગતિ બધી થાય છે. ગરીબ ગરબાઓને વિનામૂલ્યે બધી ચીજ વસ્તુઓ બધી દેવાય છે. ખીચડી છે, ઘઉં છે, એ બધી એક પ્રગતિ ચાલુ જ છે. 12 મહિનાના 2 પ્રસંગો ઉજવતા હતા, ગુરુ પૂનમ ઉજવતા હતા. ગીતા જયંતિ થાય છે અત્યારે, દર મહિને ગીતા જયંતિના પાઠ થાય અહીંયા, અને બધા વ્યવસ્થિત ગુરુજીનું બેનનું પૂજન થાય છે. ત્યાં બહુ વ્યવસ્થિત બધું કાર્ય થઈ રહે છે. સવાર બપોર સાંજ 3 ટાણા આરતી થાય છે, અને વ્યવસ્થિત ભક્તજનો એ બધા આનંદ કરી જાય છે. ક્યાંક આ મંદિરની અંદર શાંતિ મળે છે, નથી મળતી છે, કહે છે પણ સારું છે. બેનનું નામ શું છે? ગીતા દેવીજી. ગુરુજી? ગુરુજીના રામભદ્રાચાર્ય મહારાજ. રામભદ્રાચાર્ય મહારાજ આવ્યા છે રાજકોટમાં, તેની યાદી કઈ તમને? હા, રાજકોટમાં સામે આશ્રમે ઉતરે, આપણા ગીતા મંદિરના અધ્યક્ષ તરીકે છે પોતે, તો અહીંયા આવે દર્શને, બીજા ત્રીજા દર્શન દે બધાને. રામભદ્રાચાર્ય મહારાજ ઘણું દઈ મારું જીવન આખું એને દીધું છે એમ કહી દો કહેવાય. ગુરુજીએ હું હાવ ખાટલા વચ થઈ ગયો તો દબા મારીને મને હાજો કર્યો, અને આજથી બેટા કે તને આ વહીવટ તને દઈ છે આ મંદિરનો. હું 1 વર્ષ બીમાર રહ્યો હતો, મૂકી દીધું હતું મેં રાજી ખુશીથી. તો મને કહે તું બેટા છે ને, તારે કાંઈ કરવાનું નથી, તું જે બોલાવ, કામની જરૂર નથી મારે, તું આ મંદિરના હેન્ડલિંગમાં તારે જ સંભાળવો રહેશે એમ કરીને મને નર્વો કરી દીધો. એને 25 વર્ષ થઈ ગયા, 25-26 વર્ષ જેવું થઈ ગયું છે. તો આજે એ નર્વો થઈ ગયો તો આ જાત હજી હાલે છે, અને આજે 70 વર્ષની ઉંમર છે, છતાંય આજે મંદિરના હેન્ડલિંગમાં ભગવાન હલાવે ખાલી કરશન બાપાને માધ્યમ બનાવ્યા. અમે તો ભેગા ખાતા પીતા અને આજે રહેતા. કહીને કંઈક કેજે કે એક બેને વાત કરી કે કરશનભાઈ સાંજે જમતા નથી. નહીં, એના માટે રસોઈ કરાવો, મારી ભડકે બેહાડો. એટલે એટલી બધી તક મળી હતી. હવે તો ગુરુજી બહુ આપણે ઈશ્વરની દયાએ 2 ડબ્બા છે સારી રીતે. તો હવે એ જટનેરો હવે મળવું અમને અઘરું થઈ પડે. અહીંયા આશ્રમે અમે ગયા હોય ને તો પોલીસ ખાતાનો બંદોબસ્ત બીજું જટનેરા મળવાનું, એટલે એની પદ્ધતિ પ્રમાણે એને જવું પડતું હોય. સારું.